નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। 3 વાગે ટનાટન સમાચારોની શરૂઆત કરીશું ગરમી સમાચારથી। હવે ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। હવામાન વિભાગે ગરમી વધવાની આગાહી કરી છે। 2 દિવસમાં રાજ્યમાં ગરમીનું જોર વધશે, જેમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધે તેવા પ્રકારની આગાહી છે। હાલ હીટવેવની શક્યતા નથી। ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા દરિયાઈ કાંઠે ઉકળાટનું વાતાવરણ રહેશે, તો 5 અને 6 માર્ચે દરિયાકાંઠે ઉકળાટભર્યું વાતાવરણ રહેશે અને 24 કલાકમાં સૌથી વધુ રાજકોટમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે। जो मैक्सिमम टेम्परेचर है जनरली 3 से 5 डिग्री डिपार्चर नॉर्मल से ज़्यादा है। इसी तरह से मिनिमम का भी 3 से 5 डिग्री ज़्यादा चल रहा है। और जो वर्तमान परिस्थितियों के अकॉर्डिंग जो मैक्सिमम टेम्परेचर की बात करें तो लगभग एनएलसी रहेगा, थोड़ा सा फॉलिंग टेंडेंसी आज है। उसके बाद 2 से 3 डिग्री फॉल अगले 2 दिन के दौरान, और उसके पश्चात फिर 2 से 3 डिग्री फिर से बढ़ोतरी की संभावना है। तो राज्यમાં હાલ ગરમીની શરૂઆત થઈ ગઈ હોય તેવા પ્રકારના સમાચાર છે। નોંધે છે કે ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી છે। હવામાન વિભાગનું કહેવું છે કે તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે 5 થી 6 માર્ચ, કે જ્યારે દરિયાકાંઠે પણ ઉકળાટનું વાતાવરણ રહેશે। આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું રહેવાનું છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું છે। 39.2 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે અને હજુ પણ તાપમાન વધવાની શક્યતા। તો માર્ચમાં જ ગરમી ભૂક્કા બોલાવશે। આખરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। ગરમીને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। તેમનું કહેવું છે કે ઉનાળો આકરો રહેવાની શક્યતા છે। માર્ચમાં જ એપ્રિલ જેવી ગરમીનો અહેસાસ થશે। માર્ચમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે। ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે। દિવસના ભાગમાં ક્યારેક 36, 38, 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં થઈ શકે। 17, 18, 19 મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। આ ગરમી માર્ચ મહિના સુધીમાં કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગમાં રહેશે, 38, 39, પણ કોઈ ભાગમાં 42, કોઈ ભાગમાં 43 અને કદાચ કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। એટલે એપ્રિલ માસમાં જે ગરમી પડવી જોઈએ એ માર્ચ માસમાં પડશે। તો સમાચારમાં આગળ વાત કરીએ। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખાખડી કેરીની આવક નોંધાઈ છે। યાર્ડમાં અંદાજે 20,000 કિલો જેટલી ખાખડી કેરીની આવક નોંધાઈ। ખાખડી કેરીના ભાવ 40 રૂપિયાથી લઈને 70 રૂપિયા કિલો નોંધાઈ રહ્યા છે। પ્રીમિયમ ગુણવત્તાની કેરીના ભાવ 70 રૂપિયા પણ છે। આગામી 20 થી 25 દિવસમાં કેસર કેરીની આવક પણ વેગ પકડશે। આ વર્ષે વાતાવરણના પ્રભાવે કેસર કેરીની સિઝન થોડી મોડી શરૂ થશે। અંદાજે 40 થી 45 દિવસમાં માર્કેટિંગ યાર્ડ એ કેસર કેરીથી છલકાઈ જવાનું છે। હાલ જૂનાગઢની બજારોમાં ખાખડી કેરીની ધૂમ વેચાણ। છેલ્લા 1 માસથી ખાખડી કેરીની આવક શરૂ છે। છેલ્લા 10-15 દિવસથી આવકમાં સતત વધારો જોવા મળે છે। અત્યાર સુધીની જોઈએ તો 18 થી 19,000 કિલો ખાખડી કેરીની આવક થઈ ગઈ છે અને આજના દિવસે જોઈએ તો ખાખડી કેરીના ભાવ 40 રૂપિયાથી લઈ અને 70-80 રૂપિયા પ્રીમિયમ ક્વોલિટીના ભાવ જોવા મળ્યા છે। તો કેરીના રસિયાઓ માટે આનંદો। ઉનાળાની શરૂઆત થતાં જ ફળોના રાજા કેરીની બજારમાં શાનદાર એન્ટ્રી થઈ। પોરબંદરના રાણાવાવ માર્કેટમાં પણ કેરીની આવક નોંધાઈ છે। અહીં યાર્ડમાં આજે કુલ 6 બોક્સ કેસર કેરીની આવક થઈ। 10 કિલોના 2 બોક્સ અને 5 કિલોના 4 બોક્સની આવક થઈ। હાલ બજારમાં કેરીનો ભાવ 800 થી 1000 રૂપિયા કિલોની આસપાસ છે। બિલેશ્વર ગામના ખેડૂત કેસર કેરી વેચવા માટે યાર્ડમાં લાવ્યા હતા। સિઝનની શરૂઆતમાં જ કેસર કેરીના આટલા ઊંચા ભાવ બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ। 1 रुपया 1 किलो ना 1001 रुपया भाई। सुदामा सिर्फ नाम नहीं एक ब्रांड है। दोस्ती की, विश्वास की, अपनापन की।
झुकेगा नहीं साला 1001 रुपया भाई भाई मुद्दू भाई 1001 रुपया दिया 1001 रुपया भाई 1001 रुपया भाई ઈશુબ 1001 रुपया। આગળ વાત કરીએ રાજકોટમાં બ્રહ્મ સમાજ ચોકમાં મારામારીની ઘટના સામે આવી। બાળકોને ઉપાડતી ગેંગ હોવાની શંકાએ બબાલ સર્જાઈ અને લોકોના ટોળાએ મહિલાને માર માર્યો। મહિલાને ઢોર માર માર્યા હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો। ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતા આ મહિલા ભિક્ષુક હોવાનું સામે આવ્યું। ગઈકાલની ઘટનાનો આ વિડીયો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે। તો બાળક ચોર ગેંગ હોવાની અફવાઓ ફેલાતા અહીં બબાલ સર્જાઈ હતી। એક મહિલા જે ભિક્ષુક હતી તેને માર મારવામાં આવ્યો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, મહિલાને માર મારતો વિડીયોની હકીકત શું અને શું અપડેટ? ફરીથી વાત કરવામાં આવે તો જે વાયરલ વિડીયો થયો છે તે રાજકોટના રૈયા રોડનો હોવાનું છે તે સામે આવ્યું છે। રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોક આવેલો છે ને બ્રહ્મ સમાજ ચોકમાં મારામારીની ઘટના છે તે સામે આવી હતી। મારામારીની ઘટના સામે આવતા ટ્રાફિક જામની સમસ્યા પણ સામે આવી હતી। ખાસ કરીને જે વાયરલ થયેલા વિડીયો અંગે વાત કરીએ તો નાના બાળકોને ઉપાડતી ગેંગ સક્રિય હોવાની શંકા રાખીને લોકોએ ટોળાએ જે લોકોનું જે ટોળું હતું તેમના દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો હતો અને સમગ્ર મામલાની જાણ છે તે 112 ઉપર થતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેરની ગાંધીગ્રામ પોલીસની જે પીસીઆર જે વાન છે 112 તે પણ આવી પહોંચી હતી। જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં જે મહિલા છે તે ભિક્ષુક હોવાનું સામે આવ્યું હતું। જોકે સમગ્ર મામલે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ હાલ સુધી નોંધાઈ ન હોવાનું છે તે સામે આવ્યું છે। જી પ્રીતિ। જી આભાર માહિતી આપવા બદલ। તો સુરતમાં ધૂળેટીના બહાને મહિલા પર હુમલો થયો। કતારગામ વિસ્તારમાં મારામારીની ઘટના બની, જ્યાં ટોળાએ મહિલાને લાકડી અને ધોકા વડે માર માર્યો। મહિલા પર પાણીના પાઉચ ફેંકવા બાબતે બવાલ થઈ હતી। મહિલાએ આ કલરવાળા પાણી ફેંકવાની ના પાડી, જેના કારણે ટોળું ઉશ્કેરાયું અને મહિલાને માર મારવામાં આવ્યો। ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। આ ઘટનાના મારામારીની જે ઘટના બની એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। હાલ આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા માટે કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે। તો નવસારીના ગણદેવીમાં સ્કૂલમાં તાળાબંધી થઈ। અહીં કલવાજ ગામે પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી। શાળામાં શિક્ષણ બાબતે બેદરકારી દાખવતા શિક્ષિકાના બદલીની માંગ થઈ રહી છે। શિક્ષિકા વિરુદ્ધ અગાઉ પણ 2 વખત તાળાબંધી અહીં ગ્રામજનો કરી ચૂક્યા છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષિકાની બદલી માટે આશ્વાસન આપ્યું હતું। અનેક રજૂઆતો છતાં શિક્ષિકાની બદલી ન થતા ગ્રામજનો આકરા પાણીએ થયા છે અને ગ્રામજનોએ પોતાના બાળકોને તો શાળામાં ન મોકલ્યા, પરંતુ શાળાના અન્ય શિક્ષકોને પણ શાળામાં જતા અટકાવ્યા હતા। 6 મહિના વીત્યા બાદ પણ મહિલા શિક્ષિકાના વર્તનમાં કોઈ સુધારો ન આવ્યો કે ન એમની બદલી થઈ, જેને લઈને આ ગ્રામજનો દ્વારા તાળાબંધી થઈ। રૂપાબેન મોહનભાઈ પટેલ જે સિનિયર શિક્ષિકા તરીકે આ શાળાની અંદર એમની ટ્રાન્સફર કરવામાં આવી ડુવાડાથી, અને તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે। હવે અમારે રૂપાબેનની બદલી જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી અમે તાળું ખોલવાના નથી। બદલી કરવાનું મુખ્ય કારણ છે કે છોકરાને ભણાવતી નથી ને આગળ બી એ 6 મહિના આવી ગઈ હતી અમારે ત્યાં, ત્યારે બી કોઈ ભણવામાં એને ઇન્ટરેસ્ટ હતો નહીં। હાલની તારીખે એવો કોઈ ભણવામાં ઇન્ટરેસ્ટ છે જ નથી એને। ટીચર લોકો સામે બી એ ગમે તેમ જવાબ આપે ને સામે જ બોલતી છે એમ, ને કોઈ કામ નથી કરતી એ। સવારે અમે સ્ટાફ સાથે શિક્ષકો સાથે અમે આવ્યા, પરંતુ અમને અંદર જવા દીધા નહીં અને એમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે જણાવ્યું, એસએમસીના સભ્યોએ જણાવ્યું કે અમે આજે બાળકોને પણ મોકલવાના નથી અને તમને પણ અંદર જવા દેવાના નથી। આગળ વાત કરીએ ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોનો વિરોધ છે। રાજ્ય સરકારે ચિત્ર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ન ધરતા ઉમેદવારોમાં આક્રોશ છવાયો। ઉમેદવારોનું કહેવું છે કે 15 વર્ષથી રાજ્ય સરકારે ચિત્ર શિક્ષકની ભરતી કરી નથી। બજેટ દરમિયાન ભરતીની જાહેરાત થશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। વારંવાર રજૂઆત છતાં ભરતીની જાહેરાત થતી નથી। ત્યારે માર્ચના અંત સુધીમાં ઉમેદવારોની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી।
સરકારના બજેટમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તો અમારે સરકારને નમ્ર વિનંતી છે કે વ્યાયામની સાથે સાથે ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકો માટે પણ બજેટ ફાળવવામાં આવે. જો ગુજરાત સરકાર નહીં કરે તો અમને ખબર છે એમ કે ભાઈ વ્યાયામ વિષયનું 32 દિવસ આંદોલન ચાલ્યું, એમ જો આ થોડા દિવસોમાં નહીં કરે, માર્ચ મહિનાના એન્ડ સુધીમાં નહીં કરે, તો અમે આંદોલન તરફ દિશા ચિતરીશું. સખત વિરોધ કરીએ છીએ. હવે આગળ ઉગ્ર આંદોલન કરશું. અમે બધા, અમારી ભરતી નહીં થાય તો અમે બધા, દરેક વ્યક્તિ જેટલા ઊભા છે એ આત્મવિલોપન કરવાની તૈયારીમાં છીએ. આગળ વાત કરીએ, 4 રાજ્યોમાં ઘરફોડ ચોરી કરનાર ચોર આખરે સકંજામાં આવ્યો છે. મહારાષ્ટ્રના નંદુબાર પોલીસે આરોપીને દબોચ્યો. આરોપી પર 100 થી વધુ ઘરફોડ ચોરી કરવાનો આરોપ છે. 24 વણ શોધાયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ હરિયાણામાં ઘરફોડ ચોરી કરી હતી. આરોપી બંધ મકાન અને ફ્લેટને નિશાન બનાવતો. આરોપી ચોરી કરતી વખતે બાઇકની નંબર પ્લેટ કાઢી નાખતો. ચોરીના પૈસાનો મોજ શોખ માટે ઉપયોગ કરતા હોવાનું ખુલ્યું. કોઈને શંકા ન જાય તે માટે વ્યવસ્થિત કપડાં અને હેલ્મેટ પહેરીને રેકી કરતો. પોલીસે આરોપી પાસેથી 15,55,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી જીમી ઉર્ફે દીપક શર્માની ધરપકડ કરી. તો આ ચોર છે જેણે 4 જેટલા રાજ્યોમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. આખરે આ ચોરને દબોચી લેવામાં આવ્યો છે. આગળ વાત કરીએ, અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં મહિલાના મોતનો મામલો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે હોસ્પિટલનો ઘેરાવ કર્યો. એસવીપી હોસ્પિટલના ડોક્ટરો અને સત્તાધીશો પર ગંભીર આરોપ લગાવ્યા. એસવીપી હોસ્પિટલની મોટી બેદરકારી હોવાનું તેમણે જણાવ્યું. તેમજ કેટલાક ડોક્ટરો દાદાગીરી કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. एसवीपी अस्पताल की बेदरकारी के कारण पिछले कई वर्षों में कई मृत्यु सामने आई है. एसवीपी अस्पताल लोगों की जान लेने का कार्य कर रहा है. सो कॉल्ड स्मार्ट सिटी का टैग दिया गया है, लेकिन सो कॉल्ड स्मार्ट सिटी में एसवीपी अस्पताल का फेलियर अहमदाबाद शहर की जनता को लगातार परेशान करता जा रहा है. શહેજાદ પઠાણ અને મૃતકની દીકરીના આક્ષેપોને એસવીપીએ નકાર્યા. એસવીપી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોઈ બેદરકારી નથી. મૃતકને ગંભીર ન્યુમોનિયા થયો હતો અને તેમને ઓક્સિજનની જરૂર હતી. દરેક સારવારની પરિવારને જાણ કરી હતી. તમામ આક્ષેપો પર તપાસ કરાશે. જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે એ મુજબ બ્રોન્કોસ્કોપીથી આપણે કફ ખેંચી અને એને તપાસ માટે આપતા હોઈએ છીએ. અને આ પેશન્ટમાં જરૂરી તમામ એચઓડી દરરોજ રાઉન્ડ લેતા હતા ખરા? એચઓડી રેગ્યુલર રાઉન્ડ લેતા હતા અને દર્દી અને એમના સગાને રેગ્યુલરલી બ્રીફ કરવામાં આવેલું છે. એ રેગ્યુલર રાઉન્ડ લેતા હતા અને દર્દી અને એમના સગાને રેગ્યુલરલી બ્રીફ કરવામાં દાવો ખોટો છે કે નહીં એના માટે અમે તપાસ પણ હવે નીમવાના છે. એમના એક જે આક્ષેપો છે એના માટે વિગતે તપાસ કરવાના છે અને ડેપ્યુટી કમિશનર શ્રીએ પણ આ બાબતે સૂચના આપવામાં આવેલી છે. ગુજરાત યુનિવર્સિટીના નામકરણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણની સાથે કઈ રીતે 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં આજે મહિલાઓ લીડ કરવાની સાથે દેશનું નામ રોશન કરીને મોખરે રહે છે તેની પણ વાત કરી. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો વ્યાપ અને ગતિ જેટ સ્પીડ પર છે, જેમાં મહિલાઓનો ખૂબ મોટો ફાળો છે તેવું જણાવ્યું. તો સાથે જ ગુજરાત યુનિવર્સિટીમાંથી કુલપતિ ડોક્ટર નિર્જવા ગુપ્તાએ પણ જણાવ્યું કે સતત 4 મહિનાથી નામ અંગે મંથન ચાલી રહ્યું હતું. હવે ગુજરાત યુનિવર્સિટીના કન્વોકેશન નામ પ્રથમ સ્થાનક મહિલા વિદ્યા ગૌરી નીલકંઠ નામથી ઓળખાશે. હંમેશા કહે છે સાહેબ, યહી સમય હૈ, सही समय है. जो विद्यार्थियों बोलो तारा मजा આવે. यही समय है, 26 જાન્યુઆરીની નેશનલ પરેડનું નેતૃત્વ દીકરીઓ કરે છે. ફાઇટર જેટ પણ ઉડાવે છે અને અંતરિક્ષમાં પણ દેશના ગૌરવના પરચમ લહેરાવી રહી છે. આજે અગણિત સિદ્ધિઓમાં વધુ 3 નવા આયામો જોડાવાના છે. સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટી નારી રત્ન વિદ્યા ગૌરી નીલકંઠના નામ સાથે ગુજરાત યુનિવર્સિટીનું કન્વેન્શન સેન્ટર કાર્યરત થયું છે.
ધ્રુવ કમલ રિસર્ચ પાર્કની શરૂઆત અને રાજ્યમાં હર સ્ટાર્ટઅપના 5મા સંસ્કરણનો પ્રારંભ પણ આજે થયો છે. આદરણીય વડાપ્રધાન શ્રી 21મી સદીના ડેકેડને ભારત માટે ટેકેડ બનાવવાનો નિર્ધાર કર્યો છે અને એમાં યુવા શક્તિના નવા સાહસ કૌશલ્યને जोड़वा स्टार्टअप इंडिया प्रोग्राम लॉन्च કર્યો છે. ध्यान करते हुए हमने एक छोटा सा अनुरोध अपने माननीय प्रधानमंत्री जी से किया था कि ये जो कन्वेंशन सेंटर है क्या हम आपके नाम पर कर सकते हैं. सर ने इसको तो मना किया, लेकिन उसके बाद जो हुआ वो इतिहास है और वो इतिहास क्योंकि माननीय मुख्यमंत्री जी के ऑफिस से ही कोऑर्डिनेट हो रहा था, इसलिए सर को उसका पूरा संज्ञान है. 4.5 महीनों में बार बार नामों का आदान प्रदान करके लॉजिक के साथ जो नाम तय हुआ वो गुजरात की पहली महिला ग्रेजुएट विद्या गौरी नीलकंठ के नाम पर हुआ. सर, आपका और माननीय प्रधानमंत्री जी के लिए गुजरात विश्वविद्यालय सदैव के लिए आभारी रहेगा. આગળ વાત કરીએ મોરબીના સિરામિક કારખાનાઓ પર સંકટ ઘેરું બન્યું છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે હાલત કફોડી બની. ગેસની અછતના કારણે ફેક્ટરી બંધ થવાની શરૂ થઈ છે. અમુક સિરામિક ફેક્ટરીઓ પાસે માત્ર 2 દિવસ ચાલે એટલો ગેસ છે. માત્ર 2 દિવસ ચાલે એટલો જ પ્રોપેન ગેસનો પુરવઠો ઉપસ્થિત છે. હાલ ગુજરાત ગેસ દ્વારા અપાતા નેચરલ ગેસમાં 50%નો કાપ મુકાયો છે, જ્યારે 50% નેચરલ ગેસ પર સિરામિક ઉદ્યોગને ટકી રહેવું એ મુશ્કેલ છે. સિરામિક ઉદ્યોગકારોની મેરેથોન બેઠકો પણ ચાલુ થઈ છે. નેચરલ ગેસ 15 તારીખ સુધી મળી શકશે. ગેસ નહીં મળે તો લગભગ તમામ યુનિટ્સ બંધ થઈ જશે. બધા યુનિટ્સ બંધ થશે અને પછી ફરીથી ચાલુ કરવા માટે અનિશ્ચિતતા છે. અને આજે ત્યાં ગુજરાત ગેસના અધિકારીઓ સાથે આ અંગે બેઠક પણ યોજાઈ. ઉદ્યોગકારો આ સમગ્ર સ્થિતિને લઈને ચર્ચા કરશે. કન્ટ્રીઓમાંથી જે ગેસ સપ્લાય આવતી હતી એ ગેસ સપ્લાય સદંતર બંધ કરી દેવામાં આવી છે. એના હિસાબે અત્યારે ગુજરાત ગેસના થોડો ઘણો ગેસનો પુરવઠો છે અને પ્રોપેન યુઝર કરતા યુનિટો અત્યારે આજે અમારી મિટિંગ મળેલી એ દરમિયાન મિટિંગમાં જાણવા મળતી માહિતી મુજબ અંદાજે 15 થી 20 ફેક્ટરીઓ જે છે શટડાઉન થઈ ગઈ છે અને બીજી ફેક્ટરીઓ આજે પણ બીજી અલગ ફેક્ટરીઓ બંધ થઈ જશે. વધીને 1 કે 2 દિવસની અંદર જેની પાસે પ્રોપેન જેટલો છે એટલો પ્રોપેનનો પુરવઠો પૂરો થાય પછી વારાફરતી વાળા બધી ફેક્ટરીઓને શટડાઉન કરવાની નોબત આવશે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. રાજ્યના ક્લબ, સોસાયટી, પાર્ટી પ્લોટ અને ગાર્ડનમાં રંગોની રમઝટ જામી હતી. વહેલી સવારથી જ યુવા હૈયાઓ ગાર્ડન, ક્લબ અને પાર્ટી પ્લોટમાં રંગોત્સવની ઉજવણી કરવા પહોંચી ગયા હતા. ડીજેના તાલે, ઢોલના ઠપકારે, શરણાઈના સૂરે હોંશે હોંશે ગુજ્જુઓ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઇલથી ઉજવી રહ્યા છે. ત્યારે અમદાવાદના પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્કર, રેઇન ડાન્સ, કલર શોટ્સ, વોટર ડ્રમ્સ અને વોટર બલૂન્સ સાથે રંગોની છોડો ઉડી હતી. મિત્રોની સાથે ડાન્સ કરી રંગોના પર્વની ઉજવણી કરી મોજ માણી. વહેલી સવારથી જ અબાલ વૃદ્ધ સૌ કોઈ વિવિધ રંગોમાં રંગાયેલા જોવા મળ્યા. લોકોએ હવામાં અબીલ ગુલાલ ઉડાવી મિત્રો અને પરિવારજનો સાથે પર્વનો આનંદ માણ્યો તો ક્યાંક ડીજેના તાલે રેઇન ડાન્સની જમાવટ જોવા મળી હતી. સુરતના યુવાનોએ કલરથી નહીં પરંતુ માટીથી ધૂળેટીની ઉજવણી કરી. દર વર્ષની માફક યુવાનો કિચડમાં ધૂળેટીની મજા માણતા નજરે પડ્યા. ડીજેના તાલે કિચડમાં લોકોએ ભીંજાઈ એકબીજા સાથે ધૂળેટીની ઉજવણી કરી. માટીમાં ડીજેના તાલે ઠુમકા મારતા નજરે પડ્યા હતા. તો સુરતના અન્ય પાર્ટી પ્લોટમાં પણ ધૂળેટીની ધૂમ જોવા મળી. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. એમટીબી કોલેજની બહાર મોર્નિંગ વોક કરતા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી. લોકો ડીજેના તાલે નાચતા અને લોચો ખાતા જોવા મળ્યા. હાસ્ય અને આનંદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. રંગો અને સંગીતનો અદભુત સંગમ રચાયો. અબીલ ગુલાલની છોડો વચ્ચે યુવાધનથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઠુમકા લગાવતા નજરે પડ્યા. રાજકોટના લોકો પણ મન ભરીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. રાજકોટમાં લોકો સ્વિમિંગ પુલમાં રંગો અને પિચકારી સાથે ધૂળેટીની મજા માણતા જોવા મળ્યા. પાર્ટી પ્લોટમાં લોકોએ ધૂળેટીનો આનંદ માણ્યો. અલગ અલગ થીમ પર પાર્ટી પ્લોટમાં રંગોત્સવની ઉજવણી થઈ. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ અબીલ ગુલાલની છોડો ઉડાડતા નજરે પડ્યા. રંગબેરંગી કલરથી એકબીજાને રંગતા દેખાયા. ડીજેના તાલે યુવાધન હિલોળે ચડ્યું. બોલિવૂડના હોલી સ્પેશિયલ ગીતો પર લોકો ઝૂમતા જોવા મળ્યા. કૃત્રિમ ફુવારો નીચે રેઇન ડાન્સ કરી રાજકોટિયન્સ ફૂલ એન્જોય અને જલસા કરતા નજરે પડ્યા. વડોદરાના કમાટીબાગમાં ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા કરાયું આયોજન. શહેરીજનો હોળીના રંગે રંગાય. ડીજેના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા.
આ તરફ પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ પણ ધૂળેટીના રંગે રંગાયા. ઇરફાન પઠાણે વડોદરામાં રંગોત્સવ મનાવ્યો. મિત્રો સાથે મોજ મસ્તી કરી મસ્ત મને ધૂળેટી મનાવી. ઇરફાન પઠાણ અને મિત્રોએ નાના બાળકોની જેમ ધૂળેટી રમતા નજરે પડ્યા. જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ પરિવાર દ્વારા ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા. જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખતા એસપીથી લઈ કોન્સ્ટેબલ સુધીના તમામ પોલીસ કર્મીઓ રંગે રંગાયા હતા. રાજ્યભરમાં ધૂળેટીની ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવણી થઈ, ત્યારે રાજકારણીઓ પણ રંગાયેલા જોવા મળ્યા. ચૂંટણી સમયે અવનવા રંગ બતાવતા નેતાઓ, મંત્રીઓ ધૂળેટીએ વિવિધ કલરથી રંગાયેલા જોવા મળ્યા. નાત જાતનો ભેદભાવ ભૂલીને નેતાઓએ લોકોની સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી. મહેસાણામાં ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. લોકસભા સાંસદ હરિભાઈ પટેલે કાર્યકર્તાઓ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. મહેસાણા ખાતે આયોજિત કાર્યક્રમ વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મહાયુદ્ધની પરિસ્થિતિ છે, ત્યારે ન્યૂઝ 18ની ટીમ યુદ્ધ સ્થળે પહોંચી. ઇઝરાયલના શહેરોમાં ન્યૂઝ 18નો ગ્રાઉન્ડ રિપોર્ટ. हम इस वक्त नॉर्थ ईस्ट जेरूसलम में हैं. अभी अभी सायरन बज गई है और लोग यहाँ पे जमा हो रहे हैं. अगर एक और सायरन बजती है तो लोग यहाँ पे अंडरग्राउंड बंकर्स में जाएंगे. आप देख सकते हैं कि इर्द गिर्द लोगों ने गाड़ियाँ खड़ी कर दी हैं और रुक गए हैं और अब वेट कर रहे हैं. अगर एक और सायरन बजती है तो सारे लोग जो है वो यहाँ पे अंडरग्राउंड बंकर्स में जाएंगे. तो लगातार सायरन बज रही. ईरान की तरफ से लगातार अटैक्स किए जा रहे हैं और दूसरी तरफ से हिजबुल्ला भी कोशिश कर रहा है इसराइल को निशाना बनाने की. हालांकि इसराइल की तरफ से लगातार हिजबुल्ला को भी निशाना बनाया जा रहा है. तो फिलहाल यहाँ पे इस वक्त ये जो वार्निंग है वो आ गई है, लेकिन अभी अगर एक और सायरन बजती है तो उसके बाद यहाँ पे ये सारे लोग जो इर्द गिर्द हैं ये बंकरों में जाएंगे अपने आप को बचाने के लिए. रिफत अब्दुल्ला, न्यूज़ 18 इंडिया, इसराइल. गुजरात